છેલ્લા 17 વર્ષથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના બાળકોની શિક્ષણ ક્ષેત્રે તેમજ સામાજિક પ્રવૃત્તિના માધ્યમથી પોતાની આગવી ઓળખ ધરાવતી સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા ગૌરી વ્રત કરતી 200થી વધુ કુંવારિકાઓને આજરોજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું। છેલ્લા 17 વર્ષથી સામાજિક પ્રવૃત્તિમાં પોતાની આગવી ઓળખ ધરાવતી સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત દ્વારા આજરોજ આવતીકાલથી શરૂ થનાર ગૌરી વ્રત નિમિત્તે વડોદરાના સયાજી બાગ ખાતે 200થી વધુ કુંવારિકાઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન વડોદરાની નામાંકિત JRM પંડ્યા શાળાના મુસ્લિમ બાળકીઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત કરનાર 200 જેટલી કુંવારિકાઓના હાથ ઉપર કલાત્મક મહેંદી પાડવામાં આવી, જે સમાજમાં એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। આ પ્રસંગે સામાજિક કાર્યકર નિશિતા રાજપૂત, તેમના પિતા ગુલાબસિંહ રાજપૂત, વડોદરા વ્યંઢળ સમાજના અગ્રણી અંજુ માસી, લાયન્સ ક્લબ કલાનગરીના ભાવનાબેન પટેલ, તેજ કુમારિકાઓના વાલીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા અને ગૌરી વ્રત કરનાર કુંવારિકાઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। હું નિશિતા રાજપૂત અને છેલ્લા 17 વર્ષથી અમે ગૌરી વ્રત નિમિત્તે કમાટી ગાર્ડનમાં ભેગા થતા હોય છે દીકરીઓ જોડે, અને કાલથી ગૌરી વ્રત સ્ટાર્ટ થઈ રહી છે તો આજે અમે કમાટી ગાર્ડનમાં ભેગા થયા છે। 200 દીકરીઓ છે અને પ્લસ આરંગી પંડ્યાની મુસ્લિમ દીકરીઓ છે કે જે હિન્દુ દીકરીઓને મહેંદી મૂકવા માટે આવી છે અહીંયા, અને એક ભાઈચારાનો મેસેજ પાસ આઉટ થાય છે કે દર વર્ષે આ મુસ્લિમ દીકરીઓ આરંગી પંડ્યાની ભણતી દીકરીઓ આવે છે અને આ હિન્દુ દીકરીઓને મહેંદી મૂકે છે, તો એ લોકોને એક અને આનંદ હોય છે અને સારામાં સારું ડ્રાયફ્રૂટ્સ આપ્યું છે। અને બરાનપુરાના માસીબા અંજુ માસીબા પણ આજે પધારીને બધી દીકરીઓને આશીર્વાદ આપ્યા છે। એન્ડ ભાવનાબેન પટેલ છે જે લાયન્સ ક્લબના, એમના સહયોગથી અમે આજે આ કાર્યક્રમ કર્યો છે।